આજે તો સવારમાં પૂગી ગયા વાડીએ. અરે વાડીએ આજે અમારે કપાસ વીણવાનું કામ કરવાનું છે, તો પાણી પીવા જોશે ને, તો સાજી જાય છે પાણી ભરવા. પછી તો મેં મોઢે મોહરિયા બાંધી દીધા અને કપા વીણવાનું કરી નાખ્યું મુહૂર્ત. અરે આ હું તડકાની કાળી પડી જાઉં તો મોહરિયા તો બાંધવા પડે ને. પણ જો આ સતત 7 દિવસ વરસાદ વર્યો ને તો કપા ડાબકામાં જ ઉગી ગઈ. પણ જો કપા વીણમાં હું એકલી નથી આવી, અમે 5 જણા આવેલા છે. તો હવે પડી જશે બપોર, તો પેલા પેટ પૂંજા કરી નાખવી. તો બપોરના જમવામાં હતું બાજરાના રોટલા, રીંગણા બટેકાનું શાક, ડુંગળી મૂળાનું સલાડ, અને આ બધું અમે ઘરેથી જ બનાવીને લેતા આવ્યા હતા સવારમાં. અને જુઓ, વાડીએ ખાવાની મજા જ કાંઈક અલગ હોય. અરે મજા આવે વાડીએ ભોજન કરવાની. ખાઈ લીધા પછી આપણને તો આવે ફૂલે ફૂલ નીંદર. તો જો ચપ્પલનું ઓશીકું કર્યું અને કરી લીધો થોડીક વાર આરામ. તો 5 વાગતા મને લાગી હતી ભૂખ, એટલે અમે તો જો બટર કોન બધું લાવેલા હતા, તો બધા બેસી ગયા નાસ્તો કરવા. અરે આ તો શાળાનો ટૂંકો દિવસ. 100 વાગે ને તા દી આથમી જાય. તો હાલો હવે દી આથમી ગયો છે, તો આપણે પણ હવે ઘેરે ભાગવી. વાડીએથી ઘેરે પૂજ્યા ને તો પાણી પણ આવેલું હતું, એટલે હું તો બેસી ગઈ કપડાં ધોવા. અને મારા સાસુ મમ્મી બનાવી નાખ્યું જમવાનું રેડી થયું, એટલે ફૂલ ફેમિલી હારે બેસીને જમી લીધું. વિડીયોને કરીએ એન્ડ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.